મેડિકલ કોલેજમાં 13 જુનિયરો સાથે 5 મહિના સુધી ચાલ્યો અમાનવીય ત્રાસ. હવે વિદ્યાર્થી સંગઠન NSUI આવી ગયું છે ફૂલ એક્શનમાં. ભાવનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે થયેલી શરમજનક રેગિંગની ઘટનાને લઈ હવે માહોલ બરાબરનો ગરમાઈ ગયો છે. આ અમાનવીય કૃત્ય સાથે વિદ્યાર્થી સંગઠન NSUI મેદાને ઉતર્યું છે. 6 સિનિયર ડોક્ટર દ્વારા 13 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 5 મહિનાથી સતત રેગિંગ ગુજારવામાં આવી રહ્યું હતું. જે વિગતો બહાર આવતા જ NSUIના કાર્યકર્તાઓનો પિત્તો ગયો છે. આ ઘટનાના વિરોધમાં દોષિત સિનિયર ડોક્ટર સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથે NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મેડિકલ કોલેજ ખાતે ધસી ગયા હતા. ત્યાં તેઓએ કલેક્ટર અને તંત્ર સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં ડીન હાઈ હાઈના જોરદાર નારા લગાવી આખું કેમ્પસ ગજવી નાખ્યું હતું. NSUIની સ્પષ્ટ માંગ છે કે જુનિયર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને માનસિક સ્થિતિ બગાડનારા 6 દોષિત સિનિયર ડોક્ટર સામે તાત્કાલિક ધોરણે FIR દાખલ કરી તેમને જેલ ભેગા કરવામાં આવે અને જો તંત્ર દ્વારા આ મામલે ઢીલી નીતિ અપનાવવામાં આવશે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.